આ ગરદનની રચના બતાવી છે. એમાં મણકા 7 હોય છે ગરદનમાં. આખા કરોડરજ્જુમાં 33 મણકા હોય છે, જેવા 33 કરોડ દેવી દેવતા. તો આ 7 મણકા આપણામાં હોય છે. તો તમને એમ લાગે કે આ જીરાફની ડોક તો કેટલી લાંબી છે, કેટલા મણકા છે? 7. એક ફૂટનું મણકું. જીરાફની ડોકમાં પણ 7 જ મણકા. હવે 2 મણકાની વચ્ચે આવી ગાદી બ્લુ કલરની છે ને, આ ગાદી જેવું હોય, એટલે તમે બેસો કે કઈ બી જર્ક આવે ને તો એ કોમ્પ્રેસ થાય અને બીજે કોઈ સ્પ્રેડ આઉટ થઈ જાય. એનો જે ફોર્સ હોય ને એ સ્પોન્જમાં સ્પ્રેડ આઉટ થઈ જાય. પછી આ દરેક મણકાની વચ્ચે 2 મણકાની વચ્ચેથી એક દોરડું નીકળે, જ્ઞાનતંતુનું આ બાજુ એક આ બાજુ, એવું 33 બધામાંથી બહાર 2 બાજુ જ્ઞાનતંતુના દોરડા નીકળે અને શરીરમાં પહોંચે. એટલે જ્ઞાનતંતુના દોરડા, સ્પાઇનલ કોર્ડ અને બ્રેન, એ ત્રણનું કનેક્શન થાય. એટલે સ્પાઇનલ કોર્ડ છે ને, ઇટ ઇઝ અ બ્રિજ બિટવીન બોડી પાર્ટ્સ એન્ડ ધ બ્રેન. આવા ઘણા બધા નાના મોટા સ્નાયુ છે અહીંયા. એ મણકાને એલાઇનમેન્ટમાં રાખે. આવું નહીતર એ મણકા આગા પાછા થાય તો ગાદી આગે પાછી થાય ને પ્રોબ્લેમ થાય. તો એ મણકાને પોઝિશનમાં પણ રાખે સ્નાયુ, અને બીજું એ ગરદનને ફેરવે પણ ખરા એ સ્નાયુ. હવે ઘણા સિનિયરને ગાદી ઘસાઈ જાય છે. ઉંમર થાય ને તો એક્સરે પડાવો તો ગાદી ઘસાઈ ગઈ છે, એટલે વાળ કાળા છે બરાબર, પણ ધોળા થઈ ગયા ને. આ ધોળા વાળને કાળા કર્યા ધોળા છે. તો એવી ગાદી ઘસાઈ ગયો એના બી રસ્તા હોય. તો અને સિનિયરને કેવું થાય, જુનિયરને કેવું થાય છે કે સતત એક જ જગ્યાએ બેસી રહે, કામ કરતા હોય, કોમ્પ્યુટર પર, ઓફિસમાં કામ કરતા હોય, અને બહેનો રસોઈમાં કામ કરતા હોય. તો આપણો આખા દિવસનો જે પોસ્ચર છે ને એ ફોરવર્ડ છે. આપણે આમ કરીને કામ નથી કરતા, ફોરવર્ડ પોસ્ચર છે, અને એને લીધે આવા બધા નેકના પ્રોબ્લેમ થતા હોય છે. નેક્સ્ટ ધારો કે આ રસોઈ કામ કરે છે, અહીં તો બેવ છે. આપણે તો ઇન્ડિયામાં તો એક જ હોય, બેન એકલા હોય, અહીંયા ભાઈ ને બેન બેવ છે. અને આ ઓફિસમાં સતત કામ કરે તો એક જ પોઝિશનમાં બેસી રહે, તો એને લીધે આવા પ્રોબ્લેમ થતા હોય છે. અને એવી એડવાઇસ આપું છું કે દર કલાકે 1 મિનિટ ઊભા થઈ જવાનું અને ગરદન ઊંચી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ મને સારો સાજો રાખજે. દર કલાકે એક હેબિટ પાડો તો આ પ્રોબ્લેમ નહીં આવે, ગરદનનો કે બેકનો, બેમાંથી એક. પછી આ મારું ડિસ્પ્લે પર લખ્યું છે કે મારા જે કોઈ આ વિડીયો હોય ને તો 3 છે. એક એજ્યુકેશન આપું છું. ઇટ ઇઝ જસ્ટ ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, નોટ એન એડવાઇસ ઓર ટ્રીટમેન્ટ. બીજું છે એન્ટરટેનમેન્ટ. મારા અમુક વિડીયોમાં ખુશી પણ હોય છે ને તમારે એક્સપર્ટની સલાહ લેવી કોઈ પણ ટ્રીટમેન્ટ કરતા પહેલાં. હવે આવો કોઈ બી પ્રોબ્લેમ હોય, તમે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લો, ટાઈમ લાગે ત્યાં સુધી શું ઇટ્સ નેગિંગ, અને ઇટ ઇઝ રિયલી નેગિંગ. તમે અમૃતભાઈ ભાવસારને પૂછો, ખબર પડે 2 વર્ષ પહેલાં કેટલા બધા હેરાન થયા હતા. ઇન્ડિયા ગયા, મસ્કોડ આવીને બધું ઘણું બધું કર્યું હતું. તો ઇટ ઇઝ વેરી નેગિંગ પેઇન, અને એ તમને લાંબો ટાઈમ સુધી તકલીફ આપ્યા કરે. તો તાત્કાલિક તો તમને આ ઓવર ધ કાઉન્ટર ડૉક્ટરની પર્ચી વગર મળે છે. એ 4 દિવસ લો, દિવસની 2 વખત 200 મિલીગ્રામની, અને જમ્યા પછી લેવાની, ખાલી પેટે નહીં લેવાની. ત્યાર પછી આવા સ્પ્રે આવે છે. આ બાયોફ્રીઝ બતાવું છું. અને ઇન્ડિયામાં મૂવ ને એવા બધા સ્પ્રે મળે છે. એ થોડા હેન્ડી હોય કે તમે બહાર ગયા હોય તો સ્પ્રે કરી શકાય. બાકી નહીંતર પછી આવું આઈસ પેક લગાવો તો અહીંયાનો જે સ્પાઝમ થયો હોય મસલમાં દુખાવાને લીધે એ ઓછો થાય. કારણ કે સ્પાઝમને લીધે તમે જોઈ જ ના શકો. આમ થઈને આખું શરીર ફેરવો ત્યાં જોવાય, ને તમે નથી જોવાતું, એટલું બધું સ્ટીફ થઈ જાય છે. અને પછી છે આ પીલો. ઘણા બધા લોકોને મોટો જાડો પીલો લેવાની ટેવ હોય છે, એ એવોઇડ કરો, ઓછું કરો. અને આવો પાતળો અને સોફ્ટ પીલો લેવાનો. ત્રીજો આવો સ્પેશિયલ ગરદનના શેપ જેવું પીલો આવે છે. એ ના મળે તો આપણો આ ટોવેલને રોલ કરો અને આવી રીતે સુઈ જાવ તો રાહત લાગશે.
પછી તકલીફ રહ્યા કરે કામ કરતા ને દુખતું હોય તો આવો સોફ્ટ પીલો ફાર્મસી સ્ટોરમાં ઓન ધ કાઉન્ટર મળે ડૉક્ટરની પરચી વિના. એ લાવતા પહેલા બી આવી રીતે ટોવેલ ને ગોળ વીંટો કરી દો અને આગળ સેફ્ટી પિન લગાવી દો તો ટેમ્પરરી તાત્કાલિક તો રાહત થઈ જાય. ચલો ત્યાર પછી આવો પંપ વાળો પણ પીલો મળે છે કે તમે પહેરીને પંપ મારો ને એટલે એ આ ઊંચું ખેંચે. એટલે ઘણા લોકોને સ્પાઝમને લીધે બે મણકા નજીક આવી ગયા હોય, ઘસાના લીધે બે મણકા નજીક આવી જાય એટલે બે મણકાની વચ્ચેથી જે જ્ઞાન તંતુ નીકળતો હોય એ દબાણ આવે તો આ ટ્રેક્શન આપે આવો પીલો અને ઊંચું કરે અને જે પ્રેશર આવ્યું હોય જ્ઞાન તંતુ પર એ ઓછું કરે. પછી હવે કસરતનો વિભાગ આવશે થેરાપીમાં કે આવી આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરવાની હોય કે જેમાં તમને મૂવમેન્ટ કરતાં દુખતું હોય તો એવી કસરત થવી જોઈએ કે સ્નાયુનું કામ થાય પણ મૂવમેન્ટ ના થાય. એને અમે આઇસોમેટ્રિક કહે છે. એટલે આ રીતે હાથ રાખો અને ગરદનને આગળ મારવાનો ધક્કો, હાથને પાછળ, અને બંનેનો ફોર્સ એક સરખો થવો જોઈએ કે જેથી મૂવમેન્ટ ના થાય પણ સ્નાયુનું કોન્ટ્રાક્શન થાય. જો આ કડક થયો એવી રીતે પાછળ કડક થયો સાઈડમાં. તો આ ચારે બાજુના સ્નાયુને તમે કોન્ટ્રાક્ટને રિલેક્સ કરશો ને એટલે સ્પાઝમ ઓછો થઈ જશે અને દુખાવો ઓછો થશે. ત્યાર પછી બીજી છે થોડીક રાહત લાગે પછી આમાં હળવે હળવે ગરદનને ફેરવવાનું, આમથી આમ આમથી આમ. બહુ જોરથી ઝટકો નહીં મારવાનો, આમે ઝટકો નહીં મારવાનો, પણ ડુ ઇટ વેરી સ્મૂથલી એન્ડ સ્લોલી. અને એક બે હાથને આવી રીતે ઊંચા કરો એટલે આ ગોર્ડલ મસલ જે છે, શોલ્ડર ગોર્ડલ મસલ, એ બી બધા કામ થાય. હવે આવું તમે બરાબર શાંતિથી કરશો ને આટલી જ વસ્તુ તો 4 દિવસમાં જય સ્વામિનારાયણ ગયું. દર્દ ને શું જય સ્વામિનારાયણ. ઓ ચાલો બસ જઈએ, પતી ગયું મારું. એક હેલ્થ અવેરનેસનું લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે તો એ આપણને થોડી માહિતી આપશે કઈ વસ્તુ